ઉડેજ કર્યું મેંગીને એમ ને. હા અરે આ તો ગેસ કરતા સારું છે હું મસ્ત બન્યું. મેંગી ખાતા ને તો એવા એલા 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 એલા. હેલો ફ્રેન્ડ, જય માતાજી. બધા મજામાં આપણે પણ બિંદાસ છે. તો તમારું સ્વાગત છે નવા બ્લોગમાં. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. આજે છે ને ગાઈસ એવી જગ્યાએ આવ્યા છે એવું વિશેષ છે તો તમે જોઈ કાંઠે જોવા તેવું ક્ષેત્રજીનું એક સરપ્રાઈઝ દેવાની છે. આપણે છે ને આજે અહીંયા પિકનિક મનાવવાની છે. પિકનિકમાં એવું છે કે મેંગી ને એવું બધું બનાવવાનું છે અને કોણ કોણ આવ્યું એ તમને બતાવી દઉં. જોઈ લો શું છે ભાઈ, કેમ છે? બહુ મજામાં મજામાં એમ ને. બધાય સબસ્ક્રાઇબરને અમારી ફેમિલીને જય માતાજી અને જય દ્વારકાધીશ. ઘણા ટાઈમ પછી આપણે સીધા આવી ગયા ડેમમાં ઘણા સમય પછી ફરવા આવ્યા. થોડા આવી એટલે હમણાં તો છે ને કઈ વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળતો. ઘણાની ગયા વાર અમે વિડીયો બનાવ્યો ને ત્યારે કેટલાની કોમેન્ટ આવી હતી અને રૂબરૂ પણ મળે છે કે કેમ વિડીયો નથી બનાવતા. પણ અમારા શિયાનભાઈ નાના છે અને એના દાંત આવે ને એટલે એ થોડોક ગંદડે. આ શું કરો છો? ગાડી છે ને આડી ઓછો લાગે કા તો સુલો શેકી જાય નકર અમારે આ સુલો જ છે નહીં. પવન જ એટલો છે જવો. અહીંયા ફિલ્મ નું શૂટ કર્યું હોય તો મસ્ત લાગે નહીં? આમ જો તો કેટલો મસ્ત નજારો છે. કોક આવશે ઓ પાછા. ગ્રે આમ તો તાપ ગાય તો તાપ મને નથી લાગતું કરે કેમ લાગે? બનશે કે નહીં બને? બની જાય તો આપણા ભાઈ. હા ગ્રેવી નાખી છે ટમેટા અને મરચાં આદુ મીઠું ને એવું બધું ઘરેથી જ લાવ્યા હતા. જીરું ને એવું એક આ ડબ્બામાં ડબલામાં આપણે તો મેગી બધું પેકિંગ કરીને લેતા આવ્યા. બહુ છે હો. પેટ જગાવ્યું તો અહીંયા હું બીજું લેવા જાઉં અને સુલે રાંધતા ન હોય એટલે વધારે તો બે આવડે નહીં બીજું કઈ નહીં. હા ઉડેજ કર્યું મેંગીનું એમ ને. હા અરે આ તો ગેસ કરતા સારું છે હું. આ જલ્દી બહુ થાય છે હો, પણ તાપ ફૂલ થાય ને એમાં જલ્દી પાણીમાં તાપ કર્યો મેં. પાણીમાં તાપ કર્યો. ગાય લાઈને મેંગી છે ને ખાવાની મજા આવી જવાની છે. ઉતાવળ બહુ કરવી પડે આમાં પણ પાણી જલ્દી બળી જાય નકર કા તાપ જ એટલો થાય એના પવન એટલો આવે આમ જો હલેસા જો પાણીના. અમારો અવાજ તમને ધીમો ધીમો આવતો છે આમ તાણીને બોલવું જોઈએ તો આ બીજી થઈ રહે ને એટલી તો મારે એક ને થાય એટલે ઘણું. હવે છે ને લાકડા ઘટ્યા છે મેંગી નકર કાશી રહે એટલે લાકડા ગોતવા જવું પડશે મારે. લાકડા તો ક્યાંય સડતા નથી પણ પાણીની બોટલ મંગાવી દેવી છે હવે. પાણીની બોટલ હા ઈ ના પૂઠા ને ઓળખી જાય. ખબર નહીં આપણને. આવા લાકડા સડે આવા લાકડાથી થોડી મેંગી બને કઈ બને. હું ના મેંગી તો મસ્ત મજાની પાકી ગઈ છે પણ આંખો દુખવા આવી ગઈ છે ધુવાડાની. કેટલી હવે બાકી રહી છે? બસ હવે શેલનો ઉફાળો છે. માંડ માંડ કાશી પકડી બાકી હોય ઈ ખાઈ લેવી છે બાકી હવે તાપ ન કરવો. માંડ માંડ પકડી કા થાકી ગયા. હવે તમે કોઈ દી કહેતા નહીં હો ડેમમાં મેગી કરવા જાવી. મારો આઈડિયા ગેસને સુલો આરે લેતા આવજો. આયા થોડો હાલે અહીંયા કાંઠે તો આજ મજા છે. હું સુલામાં મેંગી ખાવાની જ તે મીઠી બહુ બનશે. સ્વાદ બહુ આવે છે. ડેમના કાંઠાનું પાણી પાછું એવું મીઠું છે. જીયાનને કેવી મજા આવી ગઈ જો. જીયાનભાઈ તો આ એકલા રમે હો. વાવ વાવ કોથમરી નથી આમાં ઘણી વસ્તુ નથી પણ અહીંયા તો છે ને ડેમના કાંઠે કદાચ એક ટમેટું હોય ને એનોય સ્વાદ તો આવે. એના માટે મારે ઘી કહેવાય. મજા આવે ને હો. પણ તારા હાથની મેંગી આજ તો આનંદ થઈ જાય જો ગાય. આનંદ કયો તો. વાહ ભલા એમ ઈ તમારી નથી એ તો ઈ મારી છે આલ્યો તમારી. હા એટલી જ તે હવે લાવો તમારે જેવું કોણ થાય નાખો મને દઈ આપજો. મારું આખું સાલ્યું ભજી હો. હા વાહ હવે મજા આવશે. તારી હાથે થોડીક જ લઈ ગઈ. વાહ
કેમ ટોપ બની ગયો મેં બનાવી ને એટલે હું મેંગી ખાતા આવડે એમ ખવાય એવું નથી આમ તો ભાઈ મેંગી થોડીક સડી ગઈ છે અને થોડીક તીખી થઈ ગઈ છે આંખીઓને નથી ગમતી પણ મોઢાને બહુ ગમે છે મસ્ત બન્યું મેંગી ખાતા હોય ને તો એલા સારું ખાતા આવડે હવે ક્યાંથી શીખીને આવ્યા કેમ એમ મેંગી ન ખાતા નહીં ન ખાતા હોય મને એમ કે નહીં જો તો એમ કોણ મેંગી થાય મેંગી ને મત ખાવાની હોય ફાઇનલી ગાઈસ મેંગી છે ને ખાધી અને બહુ એન્જોય કરીને બહુ મજા આવી થોડીક તીખી બની હતી પણ ખાવાની છે ને દરિયા કાંઠે મજા કાંઈક અલગ જ આવે આપણે પહેલી વાર દરિયા કાંઠે પિકનિક બનાવવા આવ્યા હતા બંને જણા અને અમારા જીયાની ત્રણે પણ મજા આવી હા હારી હતા જોડે પણ એ આમ આટા મારતા હતા એટલે અમે બંને જણાએ મેંગી ખાઈ લીધી ને એ અહીંયા હતા એને મેંગી મોકલાઈ દીધી આ અમારી વાડી છે ને અમારા મામાજીની વાડી છે ત્યાં એને મોકલાઈ દીધી અમારા એ બધું સામાન હવે તૈયાર થઈ ગયો છે થેલા પેક કરી લીધા છે અને હવે ટાટા બાય લાગી મેંગી બહુ એટલે હવે ઘર સાંભળ્યું છે એમ ને ઘર હાંફ્યું છે પાણી તો પીતો છો બસ પાણીની બોટલ ઘરેથી લાવ્યા હતા પાણી આઈનું ન જામે એમ શરદી થઈ જાય બહુ કડક પાણી હોય આઈનું અને આ શું છે પવન છે ને એટલે પાછું પાણી ડોળું થઈ જાય હો. હા છે ભૂલાઈ ગયું તાણીને બોલવું પડશે નકર અવાજ નહીં આવે હાલો તો હવે નીકળી ને હા. ઘરે ઘેરે હવે દી વહી ગયા છે ને થોડું અંધારું થઈ ગયું છે અત્યારે કાંઈક લોકેશન જ અલગ આવે છે જો નજારો એકવાર બતાવી ગયો વાહ બતાવ્યો ને ભાઈ વ્યૂ સરસ છે જો તમારે થોડાનો વ્યૂ મસ્ત છે અમને ખબર છે એટલે સને સપોર્ટ કરતા રહીજો અમારો વિડીયો ડેલી આવશે ખરું પણ એથી થોડીક વાર છે લાગશે વાર પણ આવશે મજા જીયાન નાનો છે ને એટલે હો વાહ શાબાશ શાબાશ વાહ ભાઈ વાહ લાગશે વાર પણ આવશે મજા એવા છે ખબર ને હા હવે ગાડી આકી લે ને ના ના ઈ નહીં થાય નહીં ના ના આકી લે ને આ ગાડી આખો આપી છે મારે હું રાજી છું આ મેંગી સીધી સીધી સાવ દઈશ તે મને મેંગી બનાવીને ખવડાવી ને આ એમ ઇમ્પ્રેસ થયો હું તારા તો મારા સાસુમાને ઘેરે આપણે જમી કાઢવી નીકળી ગયા અને અત્યારમાં આવી ગયા છે ઈ ઘેરે અને કેટલા વાગ્યા તમે જોઈ લો 8:30 વાગી ગયા છે અને હવે આપણે છે ને વિડીયો કરીએ અહીંયા એન્ડ અને મેંગી ખાવાની ગાઈસ બહુ એટલે બહુ મજા આવી કારણ કે દરિયા કાંઠે હતું ને એટલે મેંગી ખાવાની મજા આવે તમને ખબર છે આવો પ્રોગ્રામ ને આવી પિકનિક આપણે તમે કહેશો કમેન્ટમાં એટલે કરતા રહેવું અને આ સાથે આપણે આ વિડીયો કરીએ હવે એન્ડ અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ફટાફટ એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને ગાઈસ અત્યારમાં લાઇટ વહી ગયેલી છે ને તો મને આમ જો ગરમી કેટલી થાય કાંઈ નહીં હાલો બાય બાય